આપણે દેહમાં રહીને ક્રિયા કરીએ છીએ અને એ અખંડ મૂર્તિમાં રહે છે ને ક્રિયા કોણ કરે છે પેલા? મહારાજ કરે છે. આટલી બધી જુદી ભાઈ, એ મૂર્તિમાં રહે છે એટલે ક્રિયા મૂર્તિમાં રહીને ક્રિયા કરે છે એવું એમના માટે ના બોલાય. મૂર્તિમાં રહે અને ક્રિયા કરવાની રહેતી નથી. મૂર્તિમાં રહે એટલે એને સુખ જ લેવાનું છે. પુરુષોત્તમ રૂપ થઈને એ અત્યુત્તમ સુખ માણે છે. તો ક્રિયા પછી કરે છે કોણ કરે છે પેલા? મહારાજ કરે છે. અને આપણે ક્રિયા આપણે પોતે કરીએ છીએ, બધી ખાવાનું પીવાનું પહેરવાનું ઓઢવાનું બધું. જો બહુ જુદી ભાઈ. હવે એને આપણે શું સમજી શકીએ? કૂવાનું દેડકું આકાશને એને કહેવામાં આવે કે આકાશ કેવડું છે તે શું જવાબ આપે? કહો જો પેલા કૂવાના પરીખ જેટલું એટલો જ જવાબ આપે. બાકી એને શું ખબર પડે? સત્પુરુષને ઓળખવા કે નાના છોકરાના ખેલ છે પહેલા. હવે અહીંયા દિવ્ય દ્રષ્ટિ બાપાએ કહ્યું પેલા અમને કે જાઓ આવરી તો ઊંઘતા આવડે તો છૂટ મૂકતો. હવે આ લોકના દેહધારીનું કામ છે. એવા સત્પુરુષને સત્પુરુષ સમજવા, એવા સત્પુરુષને દિવ્ય સમજવા કે અખંડ પોતે મૂર્તિમાં રહે છે, કે પોતે અખંડ મૂર્તિમાં રહે છે. સંકલ્પે શ્રેય જેને ખાય રે, જેને રીઝે હરી રીઝાણા, જેને રીઝે હરે રે જાણા, જેને દુભવે હરે દુભાય રે. સત્પુરુષ તો તેને કહીએ, એને રીઝે હરી રીઝે. અને જેને દુભવે કોણ દુભાય પહેલા? મહારાજ દુભાય. જરા ખ્યાલ રાખો. આપણે કોઈ દિવસ મહારાજના એવા મોટા પુરુષ નથી મળ્યા એ તો અભાગ્યા છે. બાપાની વાતોમાં આવે છે કે જેને મોટા પુરુષ નથી મળ્યા એ તો અભાગ્યા છે, પણ મળ્યા પછી ઓળખ્યા નહીં એ તો અતિ અભાગ્યા છે, અને ઓળખ્યા ને જીવ ન જોડ્યો તો એ તો અતિ 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 અભાગ્યા છે. પહેલા આપણે અભાગ્યાય નથી ને અતિ અભાગ્યાય નથી. સમજો, આપણને એવા દિવ્ય સત્પુરુષનો યોગ થયો છે, મળ્યા છે, આપણને પોતાના કર્યા છે. એ આપણી પર કેટલી કરુણા છે પહેલા. અને એટલે તો એમના ઘરની વાતો, મહારાજના ઘરની વાતો જેમ છે એમ ઘરની વાતો સમજાવે છે પેલા. શાસ્ત્રની વાતો નથી, ઘરની વાતો છે. શાસ્ત્રની વાતોથી બહાર છે ને ઘરની વાતો જુદી હોય ભાઈ. તમે બધાય તમારા ઘરની વાતોની કોને કોને, ઘરની એટલે એકાંતની ખાનગી વાત હોય એ તમે કોને કોને ખબર હોય? કહો જોઈએ. તમને તમારા ઘરના છોકરાને ઘણી વખત ના કહો, છોકરાને ના કહો કે ના કહેવાય પહેલા. તમે 2 જ જણા જાણતા હોય, આવાનું કહો તમે તારે એક ભાઈ ભજી મારે તો સમજ્યા. એટલે છોકરાને ના કહો, એ તો એની ઘરની વાતો ઘરની જ હોય. એમાં શાસ્ત્રની વાતો જુદી છે ને ઘરની વાતો જુદી છે. ઘણા કહે ને એમના ઘરની વાતો લાયા, એટલે આ મોટા પુરુષનું ઘર કયું પહેલા? મૂર્તિ. અને મૂર્તિની વાતો એ ઘરની વાતો, એમાં શું ખોટું કહે છે? લ્યો, હા સાચી વાત છે. અને એટલે તો કીર્તનમાં લખ્યું છે ને પહેલા કે તત્વજ્ઞાનના સિદ્ધાંતોને સુગમ કરીને કહેવા, તત્વજ્ઞાનના સિદ્ધાંતોને સુગમ કરીને કહેવા, સદા હરિનું પ્રગટપણું પણ સહેજે સહેજે સમજાવા, સહેજે સહેજે સમજા. કે સર્વોપરી ઉપાસનાને પતિવ્રતાની ભક્તિ, સર્વોપરી ઉપાસનાને પતિવ્રતાની ભક્તિ, પોતાના ઘરની જે વાતો કોણ બતાવે જુક્તિ? ભાઈઓ કોણ બતાવે જુક્તિ? આમ પાંથી છૂટી પાડીને પોતાના ઘરની વાતો કોણ સમજાવે પહેલા? કે પોતે. અરે પોતે કાં પોતાના સંકલ્પ ખરું રહસ્ય તો જાણે, પોતે કાં પોતાના સંકલ્પ ખરું રહસ્ય તો જાણે. અને તેને જે જે જીવ મળે તેમાં સુખડા તો માણે. ભાઈઓ માં સુખડા તો માણે, ભાઈઓ માં સુખડા તો માણે, ભાઈઓ માં સુખડા તો માણે. એવા સંકલ્પ પોતે કાં પોતાના સંકલ્પ એટલે સમજાય ને પહેલા મહારાજ જે સંકલ્પ દ્વારે દર્શન આપતા હોય ને એવા મુક્તો દ્વારે જે કામ કરતા હોય એવા પુરુષ મળે તો જ એ મહારાજના ઘરની વાતોની ઘેડ પડે. નહીંતર મહારાજના ઘરની વાત આપણને ખબર પડે. હવે શાસ્ત્રમાં તો લખાણની રીતે લખાણ થાય ભાઈ. લખેલું હોય એ પ્રમાણે હોય નહીં ને હોય એ પ્રમાણે લખાય નહીં. ના લખાય. એમ શાસ્ત્રમાં શાસ્ત્રની રીતે લખાય. એ તો એમના ઘરના એવા દિવ્ય પુરુષ મળે. હવે એમાં સંશય કરનારા, એમાં સંકલ્પ કરનારા આપણે કોણ પહેલા?
મહારાજને એક જ પ્રાર્થના કરવી કે બસ હે મહારાજ, હે દયાળુ, અમને તમારા સત્પુરુષમાં ક્યારેય સંશય ન થવા દેશો, ક્યારેય સંકલ્પ ન થવા દેશો, કારણ કે એ અખંડ મૂર્તિમાં છે. અમે બહાર રહીને શું અમે એમને માપી શકવાના? શું અમે એમને માપ કાઢી શકવાના કે એમને અમે વિચારી શકવાના કે ક્યાંના છે ને કોણ છે પહેલાં? બસ એ ઠેઠનું સ્વરૂપ છે. આવી ઠાઉકી ઘેડ પાડી દેવી પહેલાં. મનાયું હોય તો એ ભલે ન મનાય, કારણ કે ક્યારેક એવી લીલા કરે ને ત્યારે એ વખતે બહુ અઘરું પડે હો. બ્રહ્માનંદ સ્વામીનો એક પ્રસંગ છે. સદગુરુ બ્રહ્માનંદ સ્વામી મૂળીનું મંદિર થતું હતું. આ પ્રસંગ સાંભળે મને ઘણી વખત બાપજી યાદ આવે. બાપજીની લીલા આવી ઘણી વખત હોય. બ્રહ્માનંદ સ્વામી મંદિર કરતા હતા મૂળીનું. હવે પૈસા ખૂટ્યા. 16 હાંધીએ 12 હાંધીએ 17 તૂટતા હતા, 27 તૂટતા હતા. એવો જમાનો હતો એ સમય પહેલા. ક્યાં હતા પૈસા? પણ એ બ્રહ્માનંદ સ્વામી, આ તો હમણાંની વાત છે, તો એ વખતે કેવો સમય હશે કહો. પૈસા ખૂટ્યા, મજૂરને પૈસા આપવાના નહીં, કોઈ વ્યવસ્થા નહીં, કરવું શું? એટલે બ્રહ્માનંદ સ્વામી મૂંઝાણા. એક દાડો બ્રહ્માનંદ સ્વામી વસંત પંચમીનો સમય હતો. વસંત પંચમીનો સમય પહેલે જ મંદિર ચાલુ થયું ને એ પહેલાં પ્રતિષ્ઠા પહેલાં ચાલુ કરી દીધેલો. મૂળીનો વસંત પંચમીનો સમય અને જન્માષ્ટમીનો સમય. વસંત પંચમીનો સમય હતો અને સ્વામીએ વિચાર કર્યો કંઈક કરવું તો પડશે. પૈસા નથી બિલકુલ, હવે મંદિરનું કામ અટકી ગયું છે, શું કરવું? બ્રહ્માનંદ સ્વામીએ હરિભક્તો સમયો પત્યો ને એટલે બધાને ભેગા કર્યા. 2, 4, 5 ગામના હરિભક્તો ભેગા કરીને સ્વામી કે હરિભક્તો, મારે તમારા બધાના ઘેર પધરામણી આવવું છે. આજ હાંસથી જ ચાલુ કરીએ, ગાડું લઈ આવો, જાઓ ગામો ગામ, મારે પધરામણી આવવું છે. બધા રાજી થઈ ગયા કે આ સ્વામી આપણે કેટલા સમયથી કે કરીએ છીએ, 2 વર્ષથી સ્વામી પધરામણી આવો. અને આજ સામેથી સ્વામી કે મારે તમારા બધાના ઘેર પધરામણી આવવું છે. બધા રાજી થઈ જાય કે ના થઈ જાય? પહેલાં ખુશ થઈ ગયા બધા. સ્વામી પછી જવા માંડ્યું. શરૂઆત કરી વસતડી ગામથી. વસતડી મૂળી દેશમાં વસતડી ગામ આવ્યું. ત્યાં પહેલાં ઘેર ગયા. સ્વામીએ બધા 15, 20, 25 જોડે હતા. બધાને બેહાડ્યા. જો સાંભળો, આ વખતે અમે ઠરાવ કર્યો છે, જે ઘેર જઈએ ત્યાં ઓછામાં ઓછી 50 રૂપિયા ભેટ આપવી પડશે. સ્વામીએ શું પ્રપોઝલ કરી? પહેલાં એ જમાનામાં 50 રૂપિયા એટલે બહુ મોટી રકમ હતી. 50,000 કહેવાય ભાઈ. અત્યારના 50,000 5 લાખ કહેવાય. અને સ્વામી શું બોલ્યા? જે ઘેર જઈએ ને ત્યાં 50 રૂપિયા ઓછામાં ઓછી ભેટ કરવાની હોય તો જ અમે એના ઘેર પધરામણી કરીશું. પછી બસ સ્વામી બોલ્યા, અને એમાંય જો બીજા રૂમમાં લઈ જશે ને તો બીજા 50 જુદા, જો ત્રીજા રૂમમાં લઈ જાય ને તો ત્રીજા 50 જુદા, જે રૂમમાં લઈ જાય ત્યાં 50 વચ્ચે. બોલો, હવે આવું સાંભળીને આપણને બેઠેલા મનુષ્ય ભાવ આવે હો કે સારું આવું તો કે આ તો કંઈ સાધુ કહેવાય? આવું માગીને પૈસા લે ને પછી રૂમે 50 રૂપિયા, આવું તો કે મગાતું હશે? સંકલ્પ થાય કે નહીં મંજીભાઈ? 100% થાય. લ્યો સમજ્યા? હવે 50 રૂપિયાની વાત કરી, પ્રપોઝલ કરી. હવે આ વાત અંદર અને પાછો એમાંય ઝાલાવાડ. સમજ્યા? એટલે વાત અંદર ઘુસપુસ કરતી જઈને બધા હરિભક્તો 20માંથી 10 થઈ ગયા, 10માંથી 5 થઈ ગયા. પધરામણી આખા ગામના બદલે 3 જ ઘેર થઈ. કેટલા ઘરમાં થઈ? પહેલાં 3 ઘેર. અને પછી સ્વામી જે ગામમાં જાય ને, ક્યાં ગયા તો કે વાડીએ ગયા છે, ક્યાં ગયા તો કે વાડીએ ગયા છે. બધા ઘરેથી જતા જ રહેવા માંડ્યા. હવે 50 પેલી 50 સાંભળીને બધા એના મોતિયા મરી ગયા કે મારું બેટું આ તો મોંઘી પડી જાય પધરામણીઓ. હવે 10 ગામ ફર્યા ત્યારે માંડ, સ્વામી એમ કહે છે, લખાણમાં એવું છે કે 10 ગામ ફર્યા ત્યારે માંડ 700 રૂપિયા ભેગા થયા. કેટલા રૂપિયા પહેલાં? 700 રૂપિયા થયા. પણ એ વખતે 700 ઘણી રકમ હતી. સ્વામીને 2-4 મહિનાનું કામ નીકળી જાય હતું. પછી પાછો મહિના પછી સમયો આવ્યો, 2-4 મહિના પછી સમયો આવ્યો, ત્યારે બધાએ કે સ્વામી તમે પેલું પધરામણી ઓછી થઈ 50 રૂપિયા. સ્વામી કે તમને કંઈ ખબર છે? અમે આ વખતે સંકલ્પ કર્યો છે અને મહારાજને પ્રાર્થના કરી છે કે જેના ઘેર જેણે 50 રૂપિયાની સેવા કરી એને મહારાજ 50,000નો ધણી કરશે, કે માલિક કરશે. અને જેણે 100ની સેવા કરી છે એને 100,000 મળશે. જેને 150ની સેવા કરી છે એને 150,000 મળશે. જાઓ, એને મહારાજ આટલા 1000 ગણા કરીને ટૂંક સમયમાં પાછા આપશે એવી મહારાજને અમે ખૂબ પ્રાર્થના કરી છે. આવી જ્યાં વાત કરી બધા કે સ્વામી અમે રહી ગયા, અમારે ઘેર હેડો. સ્વામી કે દાડા ગયા, રાતના પેલા રહીના ભાવ રાતમાં જતા રહ્યા. કેવો રહીના ભાવ રાતમાં. પણ એ વખતે કેવું છે એ પહેલા કે ટાણે સ્વામીનો મહિમા સમજતા હતા, પણ ટાણે સમજાણો, ટાણે મનુષ્ય ભાવ આવ્યો કે ના આવ્યો? ત્યારે એવું થયું કે ના થયું કે આ ખોટું કરે છે, આવું થતું હશે, આવું થયું કે ના થયું? પહેલાં બસ
એ જે કરે છે સ્વામી કે અમારે જરૂર નથી, અમારે આ તો તમે ભૂલી ગયા. આ વખતે જેને પધરામણી કરાવી હોત એ બધા ફાઈ ગયા હોત. અમારે બધાને તમને સુખી કરવા હતા એટલે અમે આ પ્રપોઝલ કરી હતી, પણ તમે જેને સુખી નહોતું થવું એ ન થઈ શક્યા. પરંતુ મહારાજને મોટાના હેતુ કંઈક જુદા હોય છે. એ લેવા નથી આવ્યા, દેવા આવ્યા છે ભાઈ. પરંતુ એમનો સંકલ્પ કંઈક જુદો, પણ ટાણું આવે ત્યારે આપણને આવો મનુષ્ય ભાવ આયા વગર રહેતો નથી. સમજ્યા? અહીં આપણને એ કહે છે કે સત્પુરુષનો મહિમા સમજતા શીખો કે હે દયાળુ તમે કેવા છો કે બસ દિવ્ય સ્વરૂપ છો, બસ ગમે તેમ તમે દિવ્ય છો, દિવ્ય છો, દિવ્ય છો. અમારી માઇક બુદ્ધિએ કરીને તમે સમજ્યામાં આવો એવા નથી. આ થયો સત્પુરુષનો મહિમાની ઠાવકી ઘેડ પાડી દેતા શીખવી પહેલા. હવે મહારાજનો મહિમા કેવો સમજવો, સત્પુરુષનો કેવો સમજવો, એની સાથે સાથે સંતો ભક્તોનો મહિમા. કારણ કે મહિમા શ્લોકની અંદર જો પાછી ત્રીજી પંક્તિ આવે છે. કઈ પંક્તિ? પુરુષોત્તમ રૂપ સંતો ભક્તો અમ સહો. એમાં પોતે આપણે આવી ગયા હો. આ બધા મહારાજના મુક્તો છે. આ બધો મહારાજનો દિવ્ય સમાજ છે. મુક્તો દેખાય છે દેહ દ્રષ્ટિએ બધા તે, કોઈ સાધુ રામબેન, કોઈ પટેલ ને, કોઈ બામણ ને, કોઈ વાણિયાન. પરંતુ અહીંયા કોઈ વાણિયા નથી, કોઈ બામણ નથી. કયો? હા, મુક્તાનંદ સ્વામીનો પ્રસંગ રહી ગયો. મુક્તાનંદ સ્વામીને રાતે ઉઠાડ્યા, સ્વામી આવવું પડશે તમારે. સ્વામી કે ભાઈ બીજાને લઈ જા ને બાપા. કે ના તમારે જ આવવું પડશે, તમે ગુરુ શું કરવા થયા કે બોલો આવવું પડશે. બોલો, સ્વામીને લઈ જવા માંડ્યા. સ્વામીને પછી બીજા હરિસંતોને સ્વામી જાણી ગયા હતા. સ્વામી મોટા પુરુષ હતા, અંતર્યામી હતા, જાણી ગયા હતા કે આની દાનત ખોટી છે. સમજ્યા? અને પછી સ્વામીએ ધીમે રહીને કહ્યું ભાઈ બીજાને લઈ જા, અત્યારે હું થાકેલો છું. સ્વામી બીજાને ઉઠાડીને મોકલ્યો. ત્યારે ત્યાં ગયા ત્યારે એણે આખી આયોજન ગોઠવી દીધેલું. પછી તો 8 દાડા પછી સ્વામીમાં પાછો દિવ્ય ભાવ આવ્યો. એ મૂળ આપણે જેવા જ. આપણને ક્યારે મનુષ્ય ભાવ આવી જાય એ ખબર ના પડે, ને ક્યારે દિવ્ય ભાવનું આવું કંઈ સાંભળીએ ને એટલે પછી દિવ્ય ભાવનો ઢગલો થઈ જાય, ફુવારો છૂટે. હો, સમજ્યા? અને પેલો ફુવારો છૂટે, મનુષ્ય ભાવ નહીં. આપણું ઠેકાણું શું? પછી તો સ્વામી આગળ રડ્યો, કગર્યા, અને પછી સ્વામીને પ્રાર્થના કરી. સ્વામી ખરેખર જો તેથી તમે આવ્યા હોત તો મને કુબુદ્ધિ સૂચી હતી, હું તમને ઠેકાણે પાડી દેવાનો હતો, એટલે કૂવામાં નાખી દેવાનો હતો. સ્વામી ધક્કો મારી. સ્વામી સારું થયું તમે ન આવ્યા. પછી કગર્યો ત્યારે બધું જાહેર થયું કે આની બુદ્ધિ કુબુદ્ધિ થઈ હતી, પરંતુ પોતાનું ધાર્યું ન થયું, પોતાનું ગમતું ન થયું. ક્યાં પહોંચે છે જો. હવે સત્પુરુષ ગુરુ તો માન્યતા પહેલા બાપજી ઘણી વખત વાત કરે છે. મુનિ બાપા આપણા કેવી દિવ્ય સ્વરૂપ, બોલો. પરંતુ સ્વામી માટે ઘણી વખત બોલાતું, સ્વામી ઘરડા થયા ને એટલે સ્વામીની બુદ્ધિ બગડી ગઈ છે. બોલો, આવા શબ્દ બોલાતા. સ્વામી ઘરડા થયા ને એટલે બુદ્ધિ બગડી ગઈ છે. કોણ છે તો વિચાર કરો. એમને ઘડપણ હોય, એમને વૃદ્ધાવસ્થા હોય, એમને વયના ભાવ હોય, એમને દેહના ભાવ હોય, અને એમને બુદ્ધિ હોય, અને એને બગડવાની હોય. પણ જ્યારે કુબુદ્ધિ શું છે ને, ત્યારે સત્પુરુષને માટે તે કેવા કેવા શબ્દો વપરાતા હોય. બહુ અઘરું છે મુક્તો. ગુણાયતાન સ્વામી જુનાગઢમાં હતા. સ્વામી બિરાજતા ને ત્યારે એક દરવાન હતો. દરવાજે બેસતો હતો. બોલો, એમ કે સ્વામી મોટા, તમે ખબર ના પડે હરિભક્તો, તમે દૂર રહો ને એટલે તમને ખબર ના પડે. કોઈ મહિમાથી આવતા હોય ને એને બેહાડીને શું કે ખબર છે, સ્વામી મોટા ને સ્વામીના પોલે મોટા, તમને શું ખબર પડે કે લ્યો. જો આ તો પરંપરા ચાલી છે. આપણે મહિમા આકારે થતા શીખો. ભગવાનને, ભગવાનના સત્પુરુષને એક વખત જાણ્યા કે કોણ છે, કેવાય દિવ્ય સત્પુરુષ છે, શું છે, બસ એની ઠાવકી ઘેડ પડજો. આપણું ધાર્યું થાય ન થાય, ગમતું થાય ન થાય, ઠરાવ કોઈ દિવસ ના જોઈએ. ભગવાનને સત્પુરુષની આગળ ઠરાવ ના જોઈએ. સેવક જો બાપજીના રાજીપાનો પાત્ર થયો હોય તો કોઈ બુદ્ધિ, કોઈ આવડત, કોઈ શક્તિ આપણામાં શું છે પહેલા? ટબુ પૈસાના ઢ જેવા હતા. સાધુ થયા ત્યારે હાવ અણઘડ, હાવ પેલા બાપજી કે કમલા ધમલા જેવા, કાંઈ ન મળે. પરંતુ એક એવી ઠાવકી ઘેડ પડી ગઈ હતી. ઘણા મને કહેતા હતા કે સ્વામી બાપજી આકરા બહુ છે, તમે નહીં રહી શકો બાપજી જોડે. બહુ બાપજી આકરા છે, બાપજી સહેજે ચલવી નહીં લેવો, તમે નહીં રહી શકો બાપજી આગળ. મને ઘણા કહેતા હતા, આમાં બેઠેલા કહેતા હતા. બોલો, પણ આ સેવકને એક જ જવાબ હતો કે હું જે મારે આવા દિવ્ય સત્પુરુષની જરૂર હતી, હું ઓળખીને આવ્યો છું. દિવ્ય પુરુષ જોડે ઓળખીને આવ્યો છું. મને એવા આકરા સત્પુરુષ, અલા કે કોને, કે કોને,
ઘડતર કોણ કરવું હોય તો આકરા થવું પડે. હા, મુક તો એક વસ્તુની ઘેડ પડી ગઈ હતી કે બસ આ લોકનું સ્વરૂપ નથી, આ ઠાવકી ઘેડ પડી. બીજી મને બહુ કંઈ ગમ નહોતી, પરંતુ આટલી ગમ પૂરેપૂરી હતી. ભલે બીજી આવડત નથી, બીજી બુદ્ધિ નથી, કમલા ધમલા જેવો જ હતો, નતારે છું, પરંતુ એ ઘેડ પડી ગઈ હતી. કઈ કે બસ આ દિવ્ય પુરુષ છે, ઠેઠનું સ્વરૂપ છે. આ મહારાજે મને ઘેડ પડાવી હતી, મહારાજે જ પડાવી હતી. મુકતો બાપજીએ કોઈ દિવસ બેસીને, તમે જાણો છો કે બાપજી કોઈ દિવસ એ વાત કરે જ નહીં, કોઈ દિવસ છુપાઈને છાના જ વર્ત્યા કરે, એ દિવ્ય પુરુષ. પરંતુ આટલી ઘેડ પડી ગઈ હતી. મુકતો સત્સંગનો વ્યવહાર છે. તે દિવસે કોઈ નાનકડો, આટલો નાનો વ્યવહાર હતો. એક ખોબલા જેવડું નાનકડું ઘનશ્યામનગર મંદિર હતું. અહીં ઘણા સાક્ષીઓ બેઠા છે ને, ગણ્યા ગાંઠ્યા હરિભક્તો હતા. 50-50 હરિભક્તો. નાનકડો સમયો થાય તો 2-3ની રસોઈ થતી હતી. મુકતો અને એમાં સમયો થતો. આવો ક્યાં મોટો સમાજ હતો, 25,000 ને 15,000 ને 50,000 માણસો આવતા. ક્યાં સમાજ હતો એવો? નાનો ટૂંકો સમાજ હતો, વ્યવહાર નહોતો. પરંતુ એક ઘેડ પડી ગઈ હતી ને. મુકતો બાપજી આ સેવકને પહેલે દિવસથી સેવા સોંપી દીધેલી, કારણ કે આધ્યાત્મિક પુરુષ છે. અને આ સેવકને પહેલે દિવસે જ સાધુ થયા ને એ જ દિવસે જ બાપજીના ચરણે હાથ મૂકીને કહેલું, બાપજી આ સુધી આપે બધું કર્યું છે, આ સેવા હવે આપ બધી બંધ કરીને આ સેવકને નિમિત્ત કરો, અને આપ જે માટે પધાર્યા છો બસ એના ખાંગા કરો. મુકતો કારણ કે પીવાના પાણીનો ઉપયોગ હાથ ધોવામાં ન વપરાય ભાઈ. પીવાનું પાણી હાથ ધોવામાં વપરાય. ગામડામાં જોજો, આ ફ્રીજ નહોતા ત્યારે માટલા જોજો, પેલું શિયાળામાં બનાવેલું માટલું લાવે, શિયાળામાં માટલું લઈ આવે. અને પછી પાણી ઠારવા માટે ઉનાળામાં શું કરે, પહેલા આમ બહાર રાતે પાણી ભરીને મૂકી રાખે. જેને ગામડામાં જોયું હશે, પહેલા ટાઢું કરવા, પેલી હવાથી ટાઢું થાય. હવે એ પાણી, પીવાનું પાણી હાથ ધોવામાં વપરાય. એમ આ દિવ્ય સત્પુરુષ જે ઠેઠથી આવેલા હોય એનો ઉપયોગ આમાં થાય. બસ આટલી એક ઘેડ પડી ગઈ હતી, બીજી કંઈ ગમ નહોતી. અને એટલે આવડા મોટા મોટા આયોજનો થયા, મોટા સમયાઓ થયા, લાખો માણસોના વ્યવહારો થયા. મુકતો આ સેવક એકાંતમાં હોવ, આખા વર્ષનું પ્લાનિંગ કરી બાપજી જોડે આ સેવક બેસે. બાપજી કાયમ એક શબ્દ વાપરે કે અમારી મીટિંગ 2ની. આ શબ્દ તમે સાંભળ્યો જ પહેલા? મીટિંગ 2ની પણ નિર્ણય 1નો. મુકતો આજે એ બાપજી એમ કહેતા હોય કે અમારી મીટિંગ 2ની પણ નિર્ણય 1નો. મુકતો એ દિવ્ય પુરુષ આ શબ્દ બોલે ને એટલે મને ગજગજ છાતી બોલે, મને આનંદનો પાર ના રહ્યો. શું આનંદ થાય કે બસ બાપજી નિરુત્થાનપણે હજુય તે પોતે એમ વિચારી શકે છે, કહી શકે છે, કરી શકે છે, મારી મોહબત રાખ્યા વગર, મને સહેજ પણ મારો ખ્યાલ રાખ્યા વગર નિર્ણય એમનો આપી શકે છે. એ જ મારો પ્લસ પોઈન્ટ છે, એ મારા માટે રાજીપો છે. બે જ મારી મૂડી છે. મુકતો આ જ મારી સમૃદ્ધિ છે, આ જ મારી મૂડી છે. એ દિવ્ય પુરુષનો અંતરનો રાજીપો એ આપણી મૂડી છે ભાઈ. બાપજી આગળ હું 3 નોટો ભરીને પ્લાનિંગ લઈને ગયો. બાપજીને અમે બેસીએ, બાપજીને આખું પ્લાનિંગ બતાવું. બાપજી આખા વર્ષનું પ્લાનિંગ છે, આવી રીત કરીએ, આ કરીએ તો આટલો સત્સંગ વધશે, આવી ક્વોલિટી વધશે, આવી ક્વોન્ટિટી વધશે. બાપજી આગળ રજૂ કરતો જાઉં, બાપજી સાંભળતા જાય, અને પછી બાપજી એમ પૂછતા જાય કે ન સમજાય તો, અને પછી બાપજી ધીમે રહીને કે સ્વામી આપણે આ નથી કરવાનું, મારી દો ચોકડી. બીજો મુદ્દો લઉં, બાપજી કે આપણે નથી કરવાનું, મારી દો ચોકડી. ત્રીજો મુદ્દો લઉં, બાપજી કે નહીં કરવાનું, બાપજી ચોકડી. 100 મુદ્દા લઈને ગયો અને 100માંથી 99 મુદ્દા ઉપર બાપજી ચોકડી મરાઈ દે તો તે આ સેવકને એમણે સંકલ્પ ઉઠવા દીધો નથી. મુકતો બસ એક જ વસ્તુ, હું એમની અનુજ્ઞામાં, એમની આજ્ઞામાં, એમના વર્તન, એમને રાજી કરવા માટે આવ્યો છું, એમની અનુજ્ઞામાં રહેવા આવ્યો છું. અનુજ્ઞામાં, મારી આજ્ઞામાં રખાવવા માટે નથી આવ્યો. હું એમનો દાસ છું, એમનો ગુલામ છું, એમનો સેવક છું. તો મુકતો આજે એ દિવ્ય પુરુષે વિશ્વાસ મૂક્યો, એ દિવ્ય પુરુષના રાજીપાનું પાત્ર થવાયું. આજે જે 2 દાણા છે એમના રાજીપાનો પ્રતાપ છે. મુકતો તો એ વસ્તુ બસ આ એક આપણા જીવનમાં દ્રઢ કરતા શીખીએ. કોઈ દિવસ મન છેટું નહીં થાય, કદી મન જુદું નહીં થાય.
કદી મને સંશય કે સંકલ્પ નથી ઉઠ્યો, કદી નથી થયું. લાખો કરોડોના વ્યવહારો થયા છે, મોટા મોટા આ બધા ઉત્સવો થયા છે, બધું થાય છે, પરંતુ નિધડકપણે એ પુરુષ કહે છે અને એમાં મને સંશય નથી ઉઠવા દેતા. એ એમની જ કરુણા અને કૃપા છે મુક્તો. બસ મહારાજને પ્રાર્થના આપણે એ જ કરીએ અને આપ સૌને એ જ વિનંતી કરું છું કે મુક્તો સત્પુરુષ જોડે પ્રીતિ કોને કહેવાય, સત્પુરુષ સાથે આત્મબુદ્ધિ કોને કહેવાય, સત્પુરુષ સાથે જીવ જોડ્યો કોને કહેવાય. કોઈ દિવસ મને બાપજીનો તાપ નથી લાગ્યો, ટાઢક જ લાગી છે, કાયમ ટાઢક જ લાગી છે મુક્તો. કદી મને તાપ નથી લાગ્યો, મને કદી આકરા નથી લાગ્યા, કદી મને કંઈ પ્રશ્ન નથી થયો, કદી કોઈ પ્રશ્ન કોઈ સોલ્યુશન મારે બેસીને એકાંતે બેસીને મને મહિમા આકારે કરવો પડ્યો હોય એવું બાપજીને કદી નથી કરવું પડ્યું. બસ એ જ આપણી મૂડી છે મુક્તો. એ અંતરનો, મોટા પુરુષના અંતરનો રાજીપો એ જ મૂડી આપણી. શું આપણે કમીને કમાવાનું શું ભઈલા? અને એમનો રાજીપો થયો, શું બાકી રહે કહો જોઈએ? શું બાકી રહે પછી? એ શું ના આપે આપણને મુક્તો? અલ્યા નથી સત્પુરુષ મળ્યા એ તો અભાગ્યા છે, આપણને મળ્યા છે. ગદગદ છાતી ફૂલવી જોઈએ આપણને કે આપણને કેવા દિવ્ય પુરુષનો યોગ થયો છે અને એની સાથે કેવી રીતે રહેવાય મુક્તો. એવા દિવ્ય પુરુષની સાથે જીવ જોડ્યો કોને કહેવાય? બસ મારું ગમતું નહીં, ગમતું તમારું. બસ અરજી અમારી પણ મરજી તમારી, અરજી અમારી પણ મરજી તમારી. જરા હાથ જોડીને બધા બોલો જોઈએ, અરજી અમારી પણ મરજી તમારી. બસ કોઈ દિવસ મોટા પુરુષની આગળ આપણી મરજી પ્રમાણે એમને રાખવાના ના હોય, એમની મરજીમાં રહેવાનું હોય મુક્તો. આ મહિમા કહેવાય કે એની મરજીમાં જ રહેવું છે, એમના ગમતામાં રહેવું છે, એમની અનુવૃત્તિમાં રહેવું છે. અને જે એમની અનુવૃત્તિમાં, મોટા પુરુષની અનુવૃત્તિમાં રહ્યા છે એ નેગેટિવની પોઝિટિવ થઈ છે. એમના જેવા કલ્યાણકારી ગુણો એમને આપવા પડ્યા નથી, આવી ગયા છે, ઓટોમેટિક આવી જાય મુક્તો. આપવા ના પડે. આપ સૌને, આ બધાએ મરજીમાં રહો છો, પરંતુ ટાણું આવે ત્યારે આપણે ક્યારેક નાપાસ થઈ જતા હોય તો પ્રાર્થના કરજો. અને આપ સૌને વિનંતી કરું છું કે બસ એવા દિવ્ય પુરુષની મરજીમાં અહોનિશ રાત્રે દિવસ ભલે દયાળુ, હાથ જોડીને બસ ભલે દયાળુ. બાપાએ તો વાતોમાં કેટલે સુધી શબ્દ લખી નાખ્યો છે. બાપા કે આ રાત છે અને એમ મોટા પુરુષ કે અત્યારે આ દિવસ છે, અત્યારે એમ કે આ દિવસ છે, તોય તે આપણને સંશય ના થવો જોઈએ. એટલે રાતના દિવસ કેવી રીતે કહેવાય? એટલે મોટા પુરુષ કહે છે મૂર્તિમાં રહે છે, એને રાતે નથી ને દિવસે નથી. શું રાતને શું દાડો એમને? હા બાપા દિવસ છે, અને દિવસને એમ કે રાત છે. હા બાપા રાત છે મુક્તો. એમાં સુખ છે આપણું, એમાં સુખ છે. એ આપણે જીવ જોડ્યો કહેવાય, એ મન સોંપ્યું કહેવાય, એ મહિમા જાણ્યો કહેવાય. આ તો ચાકર તેરા લેકિન કયા કરેગા હમેરા. આ તો કે ચાકરનો ધર્મ છે પહેલા. સત્પુરુષની જોડે પ્રીતિ કેવી રીતે કરવી જોઈએ, આત્મબુદ્ધિ કેવી રીતે કરવી જોઈએ, જોડાણ કેવી રીતે કરવું જોઈએ, એના કલ્યાણકારી ગુણોનો વારસો તો જોતો છે, પરંતુ કેવી રીતે વારસો મળે એ મહિમા. બસ એક જ વસ્તુ, મહિમા. એ કોણ છે? બસ એ કોણ છે? એના મુખારવિંદમાંથી નીકળેલા શબ્દો કોના છે? એ આજ્ઞા કરે છે કોની છે? એ રાજી થાય છે કોણ રાજી થાય છે? અરે દુભાય છે કોણ દુભાય છે? અહોનિશ આપણને અંતરે રહેવું જોઈએ. દુભાશે તો મારું થશે શું? મહારાજ મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન પૂછે છે. છેલ્લાનું 28મું અતનાવ્રત વાંચજો. મહારાજે મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો, મુક્તાનંદ સ્વામી, તમને ક્યારેક ક્રોધ આવે છે? તમને ક્યારેક ગુસ્સો આવે છે? મુક્તાનંદ સ્વામી હાથ જોડીને કે હા મહારાજ, કોક દિવસ ગુસ્સો આવે છે ખરો. ત્યારે મુક્તાનંદ સ્વામીને મહારાજ પૂછે છે, ગુસ્સો આવે છે તે ટકે છે કે પછી તરત ને તરત જતો રહે છે? લાંબો સમય ટકે છે? ત્યારે મહારાજને કહે છે, મહારાજ ગુસ્સો આવે છે પણ ક્ષણિક આવે છે, તરત ને તરત ટળી જાય છે. ત્યારે મહારાજ પૂછે છે, સ્વામી કયા વિચારે કરીને તમને ગુસ્સો ટળી જાય છે? ક્રોધ આવે છે પણ કયા વિચારે કરીને ટળી જાય છે? આપણા માટે આ બધું છે હો. એવા મોટા મુક્તને ગુસ્સો નથી ને ક્રોધે નથી, એ લીલા છે. પરંતુ આપણને શીખવવા માટે આ બધા પ્રશ્નોત્તરી છે. મહારાજને મોટાની બાપજી કહે છે ને, બેની ફીટ એમાં બે મહારાજને મુક્ત એ બેના વાર્તાલાપમાં ત્રીજાને ફિટ કરી દેવું હોય ને એટલે એમનો વાર્તાલાપ હોય પહેલા. સમજ્યા? એટલે મુક્તાનંદ સ્વામીને પૂછે છે, મુક્તાનંદ સ્વામી તમને ક્રોધ ટકે છે? તો કે નથી ટકતો મહારાજ, તરત ક્ષણિક જતો રહે છે. તો કયા વિચારે કરીને જતો રહે છે? ત્યારે મુક્તાનંદ સ્વામી હાથ જોડીને એટલું જ બોલ્યા છે, મહારાજ બસ હું તમારા રાજીપાનો વિચાર કરું, કુરાજીપાનો વિચાર કરું ને કે મહારાજ જો હું ક્રોધ કરું છું ને મહારાજ કુરાજી થશે હો. બસ આ કુરાજીપાનો વિચાર કરું છું ને મહારાજ મારો ક્રોધ તત્કાળ ટળી જાય છે. મુક્તો આપણે બધું શીખવા જેવું છે.
કે મહારાજ મારી પર રાજી થશે, મોટા પુરુષ મારી પર કુરાજી થશે, તો મુક્તો ગમે એવો સ્વભાવ હોય ને, જીવ સાથે જડાયેલો હોય ને, રાજીપાના વિચારથી, કુરાજીપાની બીકથી ચાલ્યો જાય છે. મુક્તો આ ટ્રીક શીખવા જેવી છે. મહારાજે ટ્રીક શીખવાડી છે. પરંતુ એ રાજીપાનો વિચાર, કુરાજીપાનો વિચાર આવે ક્યારે? એનો મહિમા સમજાણો હોય ને તો, કે કોણ છે એ કુરાજી થશે તો મારું શું થશે? મારું હાંખલા વેરી જશે, મારું બધું નાશ થઈ જશે, હું હાવ મીંડું થઈ જઈશ, હું જીરો થઈ જઈશ, હું કરોડપતિ છું, રોડ ઉપર આવી જઈશ. અને મુક્તો જેણે રાજી કર્યા છે છેક તળિયેથી ટોપ ઉપર પહોંચ્યા છે, અને જેને નારાજગી થઈ છે ને ટોપથી તળિયે પહોંચ્યા છે. ભાઈ સંપ્રદાયનો ઇતિહાસ છે. બસ આપણે આવી દ્રષ્ટિ કેળવીએ મહારાજને, મોટા પુરુષને વિશે દિવ્ય ભાવની, મહિમાની. આને મહિમા કહેવાય, આને દિવ્ય ભાવ કહેવાય. આપણું ધાર્યું થાય ને દિવ્ય ભાવ રહે, એ કે દિવ્ય ભાવ નથી ભાઈ, એ તો મનમુખી સ્વભાવનું પુષ્ટિ છે. એ દિવ્ય ભાવ નથી, એ આનંદ દિવ્ય ભાવનો નથી. પોતાનું ધાર્યું થયાની પુષ્ટિ થઈ એનો આનંદ છે. દિવ્ય ભાવનો આનંદ પોતાનું ધાર્યું થાય કે ન થાય છતાંય આનંદ વર્તે, એનું નામ દિવ્ય ભાવનો આનંદ. આ થયો મહારાજને મોટા પુરુષના મહિમાની વાત. આપણે મહિમા આકારે થઈએ મુક્તો. અને ત્રીજો સંતો ભક્તોને વિશે પણ એવો જ દિવ્ય ભાવ સમજતા શીખીએ. એવો એટલે સત્પુરુષ જેવો નહીં, પરંતુ આ બધા મહારાજના મુક્તો છે. ક્યારેય દેહ દ્રષ્ટિ ન રાખશો, આ કારણ સત્સંગ છે મુક્તો. જોડે અમારી જોડે રહેવા કરતાં તમારે વધુ આમની જોડે બધાને રહેવાનું હોય છે. સાચી વાત છે પેલા. મોટા પુરુષની જોડે તો આપણે આવી સમયમાં આવીએ, ઉત્સવમાં આવીએ, પૂનમે આવીએ, ત્યારે અડધો કલાક 12 મહિનામાં 2-4 વખત રહેવાનું થાય. એ સમૂહમાં ક્યાં એકલા રહેવાનું છે આપણે? પણ આમની જોડે, આ બધાની જોડે તો આપણે એકલા રહેવાનું છે. એટલે રહેવાનું છે કે નહીં પહેલાં? જોડે ને જોડે આપણે રહેવાનું છે. તો એમાં પણ દિવ્ય ભાવ જોશે, નહીંતર અવર ભાવમાંય દુખિયા અને પરભાવમાંય દુખિયા, નહીં સુખ આવી શકે મુક્તો. તો કયો દિવ્ય ભાવ? મુક્તો 1-2 વાત જરા વાંચું છું, જરા ધ્યાનથી સાંભળજો. બાપાશ્રીની વાત છે. પહેલાં 1-2 વચનામૃતના આધારસર લઈને આપણે જરા મહારાજના મહિમાની વાત કરીએ. જરા સાંભળજો બધાય. સ્વામિનારાયણ હરે મહારાજના વચનોને જરા ધ્યાન ઉપર લઈને આપણે સહેજ સમજીએ છીએ. સ્વામિનારાયણ હરે પ્રથમ પ્રકરણનું 24મું વચનામૃત, અને એની છેલ્લી 2 લીટી જરા વાંચું છું, જરા ધ્યાનથી સાંભળજો. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. અને જ્યારે કોઈ હરિભક્તનો, શ્રીજી મહારાજના શબ્દો છે, બેઠા શબ્દો વાંચું છું. પ્રથમ પ્રકરણનું 24મું વચનામૃત, એની છેલ્લી 4 લીટી. કયું વચનામૃત બંધુઓ? પ્રથમનો 24, છેલ્લી 4 લીટી. અને જ્યારે કોઈ હરિભક્તનો દોષ નજરમાં આવે, અરે ભાઈ જોડે રહેતા હોય એટલે દોષ નજરમાં આવે, પરંતુ એ વખતે કયો વિચાર આવવો જોઈએ? આંખ છે એટલે દોષ તો દેખાશે, અવગુણ દેખાશે, કંઈક એનામાં કંઈક ભૂલ થતી હોય દેખાશે, પણ એ વખતે કયો વિચાર આવવો જોઈએ? મુક્તો તમે રસ્તામાં ચાલ્યા જતા હોય અને રસ્તામાં છાણનો પોદળો પડ્યો હોય અથવા વિષ્ટા પડી હોય, રસ્તો હાંકડો હોય, શું કરો તમે? શું કરવું જોઈએ કહેશો? બોલો ને ભાઈઓ, શું કરો? સાઈડમાંથી નીકળી જાઓ, કૂદકો મારી નીકળી જાઓ, થેકીને નીકળી જાઓ, બરાબર છે પહેલાં? શું એને ઊભા રહીને તમે 5 મિનિટ જો કરવાનું હોય? એને જોવાની ચીજ છે, નીકળી જવાનું ત્યાંથી. અવગુણ એ દોષ જોયો, એ દોષ છે, એ પોદળો એક દોષ છે, એને જોયો તો શું કરવાનું? આપણે પ્રેમથી ટપીને નીકળી જવાનું, સાઈડમાંથી નીકળી જવાનું. પછી ભાઈ જે બાજુમાં જઈને વર્ણન કરવાનું હોય, આ તો મેં રસ્તામાં પોદળો જોયો ને, આખી જિંદગીમાં કોઈ દર નથી જોયો, આવડો મોટો લ્યો. હવે આ તો કંઈ વર્ણન કરવા જેવી ચીજ છે? આ ડાયો કહેવાય કે મૂર્ખો કહેવાય? બસ આપણે આવા મૂર્ખા છીએ. અરે ભાઈ સત્સંગ છે, એમાં કોકનો દોષ જોવા મળ્યો તે સમજી લેવાનું કે પોદળો છે, એને સાઈડમાંથી નીકળી જવાનું. પછી બીજે જઈને એની વગોવણી કરવાની હોય, એ આ તો આવો છે ને, આ તો આવો છે ને, એ આને આવું કર્યું ને આવું કર્યું, આપણે એનું વર્ણન કરવા માંડ્યું. મૂર્ખ છીએ આપણે ભાઈ. આ મહારાજ કે આ દોષ દ્રષ્ટિ, કદાચ આપણને સત્સંગમાં છીએ, અરે ભાઈ આટલા બધા સમૂહમાં છીએ, સત્સંગમાં 5 જણા, અરે તમારા ઘરને પરિવારના 5 સભ્યો પણ મહારાજના મુક્તો છે. ઘરમાં કેવી રીતે રહેવું જોઈએ, સત્સંગમાં કેવી રીતે રહેવું જોઈએ, કેવો મહિમા સમજવો જોઈએ, એની વાત આપણે બરાબર દ્રઢ કરજો ભાઈ. એકલો મહારાજમાં દિવ્ય ભાવ નહીં ચાલે, એકલો સત્પુરુષમાં નહીં ચાલે, સંતો ભક્તોમાં તે આપણે દિવ્ય ભાવને મહિમાનું વાતાવરણ સર્જાવવું પડશે. નહીતર
મંદિરોની અંદર પણ ઝઘડા ને ડખા ને કંકાસ ને તમે જુઓ આ બધું ચાલતું હોય છે. એનું કારણ શું છે? પહેલા સાધુ સાધુને ના બને, સાધુ હરિભગતને ના બને, હરિભગત સાધુને ના બને. તમે જો અંદર અંદર શાનું છે? મહિમાની, દિવ્ય ભાવની કોઈ વાત નથી. દિવ્ય ભાવ નથી એટલે ઘરકી વાત થઈ ગઈ હોય. મુક્તો મહારાજ કેવા, મહારાજના શબ્દો તો જુઓ, મોટા પુરુષના શબ્દો જરા સાંભળો, પછી આપણે એની પર થોડું વિવરણ કરીએ. જરા શબ્દો તો સાંભળો શું કહે છે મહારાજ. અને જ્યારે કોઈ હરિભક્તનો દોષ નજરમાં આવે, કયું ને આંખ છે એટલે દોષ નજરમાં આવશે, દેખાશે. શું એનામાં દોષ છે, આપણામાં દોષ નથી? પહેલો વિચાર આ કરવો જે મહારાજ કહે છે. પછી બીજો વિચાર આ કરવો કે એનામાં દોષ છે તો હું દોષ વગરનો છું, પહેલા મારામાં દોષ નથી. શું કહે છે અહીંયા સાંભળજો. અને જ્યારે કોઈ હરિભક્તનો દોષ નજરમાં આવે ત્યારે એમ સમજવું જે આનો સ્વભાવ, આપણને ઘણી વખત એમ લાગે કે આવા સ્વભાવવાળાને સત્સંગમાં ચાલે જ નહીં, કાઢી મૂકવા જોઈએ, આવું લાગે આપણને. આનો સ્વભાવ તો સત્સંગમાં ન ઘટે એવો છે. આવું આપણને લાગે કે આવાનો સ્વભાવ સત્સંગમાં ન ચાલે, આનો સ્વભાવ સત્સંગમાં ન ઘટે એવો છે. તોય પણ વિચાર શું કરવો સાંભળજો. તોય પણ એવું વિચારવું કે એને આ સત્સંગ મળ્યો છે. આ સત્સંગ એટલે કયો? વહેલા કારણ સત્સંગ મળ્યો છે. એટલે અહીં દરવાજામાં પહેવાનું કોને મળે? બાપજી કહે છે ને આ તો મેડિકલ કોલેજ છે ભાઈ, અહીંયા 90% વાળા હોય તો જ અહીં અવાય, નહીં તો નહીં અવાય જ નહીં. એટલું તો સમજીએ ભાઈ કે આ કારણ સત્સંગમાં પ્રવેશ મળ્યો છે. આ બધો વ્યતિરેકનો સંબંધવાળો સમાજ છે. અરે અનાદિ મુક્તોનો સમાજ છે. અહીં કોઈ પરમ એકાંતિક નથી, કોઈ ચાલો ચાલ નથી. મોટા એને મહારાજે કર્યા છે, આપણને એમાં શું ઝટકા વાગે છે માનવામાં? શા માટે આપણે એને રિફ્યુઝ કરીએ છીએ? શા માટે એને અવોઇડ કરીએ છીએ? શા માટે આપણે નિગ્લેક્ટ કરીએ છીએ? એમણે સ્વીકાર્યા છે, એમણે એક્સેપ્ટ કરેલો સમાજ છે આ બધો. આ એમનું સ્વીકૃતિ છે, આ બધી એમનું એક્સેપ્ટન્સ છે ભાઈ. અને તો ત્યાં કેવો મહિમા સમજવો કે એને જો આ સત્સંગ મળ્યો છે ને એ જેવો તેવો છે, ભલે ગમે તેવો છે, તોય પણ સત્સંગમાં પડ્યો છે ને, સડ્યો છે એટલે સત્સંગમાં આવ્યો છે ને, મહારાજે સ્વીકાર્યો છે ને, અનંત કોટી બ્રહ્માંડના ધણીએ એને અપનાવ્યો છે ને. આ બધા અપનાયેલા છે કે નથી અપનાયેલા? પહેલા ગમે તેવા છે તો મહારાજે અપનાયા છે કે નથી અપનાયા? એટલે એમણે સ્વીકાર કર્યો, એને તું અસ્વીકાર કરનારો તું કોણ? તો આપણે કોણ એનો અસ્વીકાર કરનારા? એમણે કશું નથી જોયું, કોઈના દોષ નથી જોયા, કોઈના સ્વભાવ નથી જોયા, કોઈની પ્રકૃતિ નથી જોઈ. અને જોવા બેઠા હોત તો આપણે એકેય બેઠા હોત પહેલા. અને એટલે જ કીર્તનમાં લખ્યું છે કે બીજાના દોષો જોવાય ક્યાંથી, દોષોના ભંડાર છીએ, દોષોના ભંડાર છીએ. ચલો આ વાક્ય ખોટું કે સાચું? કેટલા કહો છો ખાચું છે? પહેલા આપણે દોષોના ભંડાર ખરા કે નહીં? પહેલા આપણે બધા નિર્દોષ છીએ, દોષ વગરના છીએ. ચલો કોઈ દોષ વગરના હોય તો આંગળી ઊંચી કરો. ચલો જો કોઈનામાં એક પણ દોષ ન હોય તો આંગળી ઊંચી કરો. ચલો જો આંગળી ઊંચી કરો, હું જોઉં છું. મુક્તો સાધનકાળ છે. દોષનો સરવાળો એટલે જ સાધનકાળ. દોષનો સરવાળો એટલે જ દેહ ભાવ. આપણે અનંત દોષોથી ભરેલા છીએ અને છતાંય મહારાજે જોયા છે આપણા કોઈના દોષ? આપણે બીજાના દોષ પરખનારા આપણે કોણ? કે બીજાના દોષો જોવાય ક્યાંથી, દોષોના ભંડાર છીએ, દોષોના ભંડાર છીએ. હે પ્રભુએ આપણા જોયા નથી તો બીજાના દોષ ન જોઈએ. આ પ્રભુએ આપણા જોયા નથી તો બીજાના દોષ ન જોઈએ. અભાવ અવગુણ મહિમાની વાતો કદી ન કરીએ. બીજાના દોષો જોનારા આપણે કોણ પહેલા? તરત જ વિચાર, પોઝિટિવ વિચાર કરો મુક્તો. મહારાજ શું બોલ્યા છે અહીંયા કે ગમે તેવો સ્વભાવ છે, સત્સંગમાં ન ઘટે એવો છે, તો એ પણ એને જો સત્સંગ મળ્યો છે, આ સત્સંગ મળ્યો છે, અને એ જેવો તેવો છે તો પણ સત્સંગમાં પડ્યો છે ને, તો એનો જરૂર પૂર્વજન્મનું કંઈક બેલેન્સ હશે. આ બેલેન્સ વગરના નથી આવેલા હો બાપા, કે આ બધા જૂના આદરવાળા છે. આ કારણ સત્સંગમાં બધા જૂના આદરવાળા છે, બધા બેલેન્સવાળા છે. આ બધા મેડિકલ કોલેજ છે, 90%થી ઉપરવાળા છે બધા. અહીં કોઈ 30-40% વાળો અહીં પ્રવેશી જ ના શકે ભાઈ. તો શું કહે છે અહીંયા? તો તેનો પૂર્વજન્મનો અથવા આ જન્મનો જરૂર કોઈ ભારે સંસ્કાર છે, તો જ આવો કારણ સત્સંગ એને મળ્યો છે. એમ સમજીને
એમ સમજીને એના ગમે એટલા દોષ દેખાયા હોય તો પણ એમ સમજીને તેનો પણ અતિશય ગુણ લેવો. અતિશય ગુણ લેવાનો અર્થ શું થાય પહેલા? એનો મહિમા સમજવો. ગુણ લેવો નહીં, એનો મહિમા સમજવો કે ભાઈ મહારાજનો મુક્ત છે, ગમે એમ હોય તો મહારાજનો મુક્ત છે. બસ આ વિચાર, આ પોઝિટિવ, આ મહિમાનો વિચાર. મુક્તો પર બધાય સંતો હરિભક્તો આપણે મહારાજનો મહિમા સમજવાનો છે, મોટા પુરુષનો સમજવાનો છે. પણ અરસપરસ આવો મહિમા તમારા પરિવારમાં પણ, ઘરમાં પણ તમારા સભ્યો, પત્ની હોય, પતિ હોય, ભાઈઓ હોય, દીકરા હોય, એનો મહિમા સમજવો, પ્રભાવનો વિચાર સમજવો. ભલે સ્વભાવ ગમે એના કોઈ હોય ભાઈ. અલ્યા તમને એક પ્રશ્ન પૂછું. મહારાજે લખ્યું છે, સુરતમાં મહારાજ પધારેલા ને ત્યાં મહારાજે એક પ્રશ્ન પૂછ્યો સુરતના હરિભક્તો કે ભાઈ છરી હોય, છરી, ચાકુ, નાઈફ, અને એ ચાકાથી તમે શાક સુધારતા હોય ચપ્પાથી, અને આંગળી એ હવે હોનાની છરી હોય અને હોનાની છરીથી શાક સુધારતા હોય, ચપ્પાથી શાક સુધારતા હોય અને વાગી જાય, જોરદાર હોય, તીક્ષ્ણ ધાર હોય, અને શાક સુધારતા સુધારતા આંગળીએ વાગી ગયું અને લોહી નીકળ્યું તો છરી ફેંકી દો ને? હા કે ના? તો બોલો પેલા. ના ફેંકી દો? અલ્યા પણ વાગ્યું, શું ના ફેંકી દો? લોહી કાઢ્યું, અરે 3 જગ્યાએ વાગ્યું, તો ફેંકી દો કે ના ફેંકી દો? તમને વાગ્યું ને બીજા સુધારવા માંડ્યું, એને વાગ્યું, ફેંકી દો કે નહીં ફેંકી દો? હવે અલ્યા હોનાની છે, અલ્યા હોનાની ના હોય, ચાંદીની હોય તો ફેંકી દો કે ના ફેંકી દો? ચાંદીની નહીં, લોઢાની હોય તો ફેંકો જ પહેલા. આ તમારા ઘરમાં કોઈ દર તમે છરી ફેંકી દીધી? કોઈ દર નહીં વાગી હોય આ સુધી પહેલા? એને ફેંકી દેવાય એમ? આ તો બધી હોનાની છરીઓ છે ભાઈ. છરી ભલે વાગે તો મૂળ તો મહારાજના મુક્તો છે ને પહેલા. શ્રીજી મહારાજના અપનાયેલા છે બધા, અને એને ફેંકી દેવાય? હા, જરાક તો આપણે વિચાર કરો. શાના માટે અવગુણના અભાવની દુનિયામાં આપણે એમાં ઝૂરીએ છીએ આપણે, અને એમાં આપણે પાપના પોટલા બાંધીએ છીએ. કોનો અભાવ, કોનો અવગુણ? અને જેને ટેવ પડી ગઈ ને આવી, જોજો મહારાજે કહ્યું, મહારાજ કે પહેલા ભક્તનો અપરાધ કરે, સત્સંગીનો કરે, પછી મોટા પુરુષનો ઝપટમાં આવે એનોય કરે, અને પછી જેનું ભજન કરે છે ને ત્યાં પહોંચી જાય પહેલા. મહારાજનો, કારણ કે જેને આદત પડી ગઈ ને, જે બહાર ગાળ્યું બોલતો હોય ને, બોલો મંદિરમાં બોલે, એને ખબર જ ના પડે કે ગાળ કહેવાય, હું ના બોલું, બોલો, એને હેબિટ પડી ગઈ એવી, યુઝ ટુ થઈ ગયું એનાથી. એટલે મહારાજ કહે છે મૂળને દબાવો, મહેરબાની કરીને ન પડઠો મુક્તો. બીજી એક વાત, બાપાશ્રીના મહારાજને મોટાના શબ્દો જુઓ, મહારાજને મોટા કેવું કહે છે. મહારાજના શબ્દો જોજો, સાંભળો શું કહે છે. સંતો ભક્તોનો મહિમા કેવો સમજવો. સ્વામિનારાયણ હરે ગઢડા પ્રથમના 58મા વચનામૃતનો છેલ્લી વાત છે, છેલ્લી બાબત છે. ગઢડા પ્રથમનો 58મો વચનામૃત એની છેલ્લી બાબત છે. શું કહે છે મહારાજો? અને પરમેશ્વરના દાસનો ગુલામ થઈને રહે. મહારાજને એવો પ્રશ્ન પૂછ્યો છે, પ્રશ્ન નથી પરંતુ પ્રશ્ન એવો છે, પ્રથમના 58માનો છેલ્લો પ્રશ્ન કે હે મહારાજ, પાકો સત્સંગી તે કેને કહીએ? પ્રશ્ન આવો છે. આ જ પ્રશ્ન એ પાકા સત્સંગીનો આમાં છે. એવો જ પાકો સત્સંગીનો પ્રશ્ન મધ્યના 62મા 61મા વચનામૃતમાં પણ પાકો હરિભક્ત કોને કહીએ એવો પ્રશ્ન આવે છે. નિયમ નિશ્ચય પક્ષ, ત્યાં 3 કીધા છે કે પાકો હરિભક્ત હોય તેના નિયમ નિશ્ચય પક્ષ જેનામાં હોય પાકો સત્સંગી છે. અહીંયા પ્રથમના 58માં પાકો સત્સંગી મહારાજે કોને કહ્યો છે? અને એ સાંભળજો બરાબર. પરમેશ્વરના, મહારાજ કે અમારા, પરમેશ્વર એટલે કોણ ભઈલા? અપોતાના. અમારા દાસનો ગુલામ થઈને રહે. શું કહે છે સાંભળજો. આ શબ્દો મહારાજની અપેક્ષા આપણી જોડે શું છે? આ વધારે પડતી હું એક્સેસ વાત કરું છું એવું લાગે છે કે વધારે પડતી વાત છે, પણ ભાઈ મહારાજના શબ્દો છે, મહારાજની અપેક્ષા છે, એટલે મારે કીધા વગર ચાલે નહીં, પણ કહેવું પડે. પણ કહેતા પહેલાં કરવું પડે, હો, કરવું પડે. અમારે આ કરવું પડે ભાઈ. શ્રીજી મહારાજ આપણા બધાને કરવું પડશે ભાઈ. શું કહે છે મહારાજ કે અમારા દાસનો ગુલામ થઈને રહે. દાસનો ગુલામ થઈને રહ્યો, અમારા દાસનો દાસ નહીં, દાસનો ગુલામ થઈને રહે. મહારાજે એક દાડો સભા વચ્ચે કહ્યું, મહારાજ કે આ દાદા ખાચરનો ગોલો, એ વખતે નોકરને ગોલો કહેતા, એટલે દાદા ખાચરનો ગોલો જતો રહ્યો છે તો એમને સેવામાં તકલીફ પડે છે. તો સભા વચ્ચે મહારાજ એમ બોલ્યા, આ દાદા ખાચરનો ગોલો કોઈ થશે તમારામાંથી? દાદા ખાચરનો ગોલો કોઈ થશે? હવે હરિભક્તોને એમ પૂછે છે કે દાદા ખાચરનો ગોલો કોઈ થશે? બધા આંગળી ઊંચી કરે, વિચાર કરે. પહેલાં તો પર્વતભાઈ ઊભા થઈ ગયા, પર્વતભાઈ ઊભા થઈ ગયા, અને પર્વતભાઈ ઊભા થઈને કે મહારાજ બીજા કોઈને હોચશો નહીં, હું તૈયાર છું, દાદાનો ગોલો થવાનું મને મળે ક્યાંથી? હવે પર્વતભાઈ એટલે
સ્થિતિવાળા પુરુષ, અખંડ મૂર્તિમાં રહેનારા એ પર્વતભાઈ એમ કે દાદા ખાચરનો ગોલો હું થઈશ. વિચાર તો કરો મુક્તો, કેવું શીખવાડ્યું છે મોટા પુરુષોએ આપણને. હા, આપણે તો દાદા થઈને ફરતા હોય. હવે મેં ક્યાંક ગોલાની વાત કરવી પહેલા. જો મહારાજનો રાજીપો શાની ઉપર થાય, મહારાજ કે અમારા દાસનો ગુલામ થઈને રહે અને એમ જાણે જે એ સર્વે ભક્ત મોટા છે અને હું તો સર્વેથી ન્યૂન છું. જો કેવી સમજણ રખાય તો મહિમા રહે. અને મહિમા રાખ્યો કોને કહેવાય કે સર્વે મારા કરતાં મોટા છે અને હું સર્વેથી ન્યૂન છું. આવો વિચાર આવે ને પહેલા તો મહિમા રહે. અને એનું નામ મહિમા કહેવાય. હો, હા, શું કહે છે કે સર્વે મારાથી મોટા છે અને હું તો ન્યૂન છું એમ જાણીને હરિભક્તનો દાસાનો દાસ થઈને રહે. કોનો દાસાનો દાસ? મોટા પુરુષનો ના કીધું, હો, સંતોનો ના કીધું. હરિભક્તોનો દાસાનો દાસ થઈને રહે અને એવી રીતે જે વર્તે તેના સર્વે વિકાર માત્ર નાશ પામી જાય છે. લ્યો, આવી રીતે જે વર્તે એના સર્વે વિકાર માત્ર નાશ પામી જાય છે. આટલામાં જો આ શ્રીજી મહારાજના શબ્દો છે. હો, બેઠા શબ્દો છે મહારાજના. એના સર્વે વિકાર માત્ર. અલ્યા કયા વિકાર એટલે કયા? કામ ટળી જાય, ક્રોધ ટળી જાય, માન ટળી જાય, ઈર્ષ્યા ટળી જાય, રાગ દ્વેષ ટળી જાય. એના સર્વે વિકાર માત્ર નાશ પામી જાય છે. શ્રીજી મહારાજના શબ્દો છે. અને તેને દિવસે દિવસે જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આદિક જે શુભ ગુણ તે વૃદ્ધિ પામતા જ જાય છે. બોલો, મહારાજનો રાજીપો થતો જ જાય. કોણ કરવાનું? કેટલું વહેલા તપ કરવાનું કીધું, જપ કરવાનું કીધું, શું કરવાનું કીધું? સર્વેને પોતાથી અધિક માનો અને પોતાને ન્યૂન માનો. હવે ઊંધું છે. હો, આપણે અઘરું એટલે પડે એવું છે. આપણી અત્યાર સુધીની ટેન્ડન્સી કેવી છે પહેલા? બસ હું સર્વેથી અધિક છું ને બધા મારાથી ન્યૂન છે. હું સમજું છું ને બીજા નથી સમજતા. મને ખબર પડે છે ને બીજા નથી પડતી. હું જાણું છું ને બીજા નથી જાણતા. મને ખ્યાલ છે ને બીજા નથી. આપણી ટેન્ડન્સી આવી છે. ઊંધું જ ચાલ્યું છે આપણું. હો, હવે ક્યાંથી પછી મહારાજનો રાજીપો કમાવાય? કહો, દાસ થાવ અને દાસ થયાનું પ્રતીક આ છે. શ્રીજી મહારાજ કહે છે કે સર્વેને પોતાથી અધિક સમજો કે આ બધા મહારાજના મુક્તો છે, મારાથી અધિક છે, હું સર્વેથી ન્યૂન છું. આ શ્રીજી મહારાજના શબ્દો કહે છે. હજુ સાંભળજો શું કહે છે શ્રીજી મહારાજ. લોયાનું 18મું વચનામૃત. મહારાજ શું કહે સાંભળજો. અને આખું જ દિવ્ય ભાવનું વચનામૃત છે. લોયાનું 18મું અદ્ભુત વચનામૃત છે. લોયાનું 18મું. મહારાજ કે અમારે વિશે તો મનુષ્ય ભાવ ન જ પરઠવો, પરંતુ અમારા ભક્તને વિશે પણ મનુષ્ય ભાવ ન પરઠવો. શ્રીજી મહારાજના શબ્દો છે. હો, આ મહારાજ બોલ્યા છે લોયાના 18માં. કાં છે? પછી મહારાજ દ્રષ્ટાંત આપે છે. કેમ છે? દેહ કરીને તો ભગવાનના ભક્તમાં કોઈ આંધળો હોય. દેહ કરીને કોઈક જો ચશ્માવાળા કેટલા જ બધા, કોઈ બિચારા બિલકુલ આંધળા હોય કે ના હોય? પેલા દેહ કરીને અવર ભાવમાં તો કોઈક અમારો ભક્ત આંધળો હોય, અરે કોઈક લૂલો હોય. શ્રીજી મહારાજના શબ્દો સાંભળજો. મહારાજ કેવું અદ્ભુત દ્રષ્ટાંત લઈ આવ્યા છે. કોઈક લૂલો હોય, પછી મહારાજ કોઈ કોઢિયો હોય, કોઈ બહેરો હોય, કોઈ વૃદ્ધ હોય, કોઈ કુરૂપ હોય. પણ જ્યારે તે દેહ મૂકે છે એટલે એને જ્યારે સ્થિતિ થાય છે, આપણા માટે દેહ મૂકવો એટલે સ્થિતિ થાય છે, પરભાવમાં મહારાજ એને લઈ લે છે, ત્યારે શું ભગવાનના ધામમાં એટલે કે પરભાવમાં એવા આંધળા અને લુલા જ રહે છે? એ આંધળા ને લુલા તો દેહ છે ભાઈ. એને તો અનાદિમુક્ત કર્યો જ છે મહારાજે. પરભાવમાં તો એ અનાદિમુક્ત છે. તો શા માટે એને આંધળાને આંધળો સમજો છો? શા માટે એને બેરાને બેરો સમજો છો? શા માટે એને લૂલો સમજો છો? શા માટે એને અણસમજુ સમજો છો? ગમે એટલો અણસમજુ છે, પણ મહારાજે એને મૂર્તિમાં રાખ્યો છે ભાઈ. આ તો બધો પ્રભાવનો સત્સંગ છે. અહીં તો બધી હાકરની ગુણે ગુણ છે ભાઈ. એમાં લૂણની ગુણ ના હોય, લૂણનો ગાંકરોય ના હોય. સાચી વાત છે ભઈલા? તો શાના માટે આપણે એને દેવસ્વર રઠીએ છીએ એમાં કે અણસમજુ છે ને, ડફોળ છે ને, આવો છે ને, આવો છે ને? કેટલા પાપના પોટલા ભરીએ છીએ આપણે. વિચારજો જરા. હો, આ મહારાજના શબ્દો છે. મહારાજ કે શું એ પ્રભાવમાં લૂલો અને આંધળો રહે? નથી રહેતો. એ તો સર્વે મનુષ્યપણાના અવરભાવના ભાવ છે. તેને મૂકીને એ દિવ્ય રૂપ થાય છે. માટે બ્રહ્મરૂપ કહેતા મૂર્તિરૂપ થાય છે. માટે હરિના ભક્તને વિશે એટલે કે અમારા ભક્તને વિશે મનુષ્ય ભાવ ન પરઠાય તો મોટા પુરુષને વિશે તો પરઠાય જ ક્યાંથી? અને મોટા પુરુષને વિશે ન પરઠાય તો અમારે વિશે તો પરઠાય જ ક્યાંથી? જો બધું આવી ગઈ લાઈ નાખી. હો, મહારાજ કે મનુષ્ય ભાવ મારી નાખે છે ભાઈ. એને તોડો. મનુષ્ય ભાવ એ અધોગતિ છે.
એ ઉતરતાની નિશાની છે, એ મરવાની નિશાની છે. હા, અને એક વખત શરૂઆત થઈ ગયો ને, જોજો જેને કીડિયારાનો, મહારાજે પ્રથમના 18મા વચનામૃતમાં લખ્યું કે જેને કીડિયારાનો રોગ શરૂ થયો ને, પછી જોજો આંગળીથી શરૂ થાય એમ કરતાં કરતાં આખા શરીરમાં વ્યાપી જાય. અત્યારે આપણે સમજો ને કેન્સર શરૂ થયું ને જો એની દવા ન કરી તો શું થાય પહેલાં? આખા શરીરમાં વ્યાપી જાય અને કેન્સલ થયા વગર ના રહે. કેન્સર એટલે કેન્સર, સમજી લેવું પહેલાં. એમ અભાવ અને અવગુણ જે દોષ બુદ્ધિ છે એ મારી નાખે, ખતરનાક છે. ખબરદાર રહેજો, મહારાજ કહો. આગળ શું કહે છે શ્રીજી મહારાજ? આગળ જે શબ્દ વાપરે છે જરા ધ્યાનથી સાંભળજો. અને મહારાજ બોલ્યા છે મધ્યના 40મા વચનામૃતમાં, મહારાજ કે આજ તો અમને એવો વિચાર થયો, જે અમારા ભક્તનો અમારાથી કંઈક મન વચને કે દેહે કરીને કંઈક જાણે અજાણે દ્રોહ થઈ આવ્યો હોય, તેણે કરીને જેવું આ જીવને દુઃખ થાય છે તેવું બીજે કોઈ પાપે કરીને થતું નથી. માટે જાણે અજાણે મને વચને કે દેહે કરીને જે કંઈ અમારા ભક્તનો દ્રોહ બની આવ્યો હોય, કંઈક આપણાથી અપરાધ થઈ ગયો હોય, તો તેનો દોષ નિવારણ કરાવ્યા સારું એક પ્રણામ અધિક કરવો. મહારાજ એમ કહે છે કે જ્યારે પૂજા કરો ત્યારે એક દંડવત પ્રણામ અધિક કરજો. અને મહારાજને પ્રાર્થના કરવી કે હે મહારાજ, તમારા સંતનો, તમારા ભક્તનો મારાથી મન કર્મ વચને જાણે અજાણે કંઈ અપરાધ કે દ્રોહ થઈ ગયો હોય તો મારી રક્ષા કરજો, મને માફ કરજો. મુક્તો. પણ એનો અર્થ એવો નહીં કે રોજ દ્રોહ કરવાનો, રોજ એક દંડવત કરી લેવાનો, રોજ ઊંધું મારવાનું, રોજ એક દંડવત કરી લેવાનું એટલે ચૂકતે થઈ જાય, એવું ના. એ દંડવત પ્રણામ કોના માટે છે? પહેલાં દ્રોહ ન કરે, જાણે અજાણે થઈ જાય એના માટે છો. પછી દ્રોહ કરી રાખવાનો, ભાઈ જીક્યા રાખવાનું, બટાકાનું શાક ને ઓલા ભાત ને મીઠાઈ જીક્યા રાખવાની, ઓલું ઇન્સ્યુલિન લીધે રાખવાનું. આ ડાયાબિટીસવાળા જોજો તમે, ઘણા હવાદિયા હોય ને, એ ભાત વગર ના ચાલે, એના બટાકાના શાક વગર ના ચાલે, એને મીઠાઈ વગર ના ચાલે, એ ખાધે રાખે ને પછી ઇન્સ્યુલિન એ લીધે રાખે. આ ડાયો કહેવાય, ડફોળ કહેવાય. પહેલાં ઓલું ઇન્સ્યુલિનને જોજો, હાથે ઇન્જેક્શન લઈ લે ને પછી 2 ઢેફા લાવો કે હેડો, અને વાટકો ભરીને દૂધપાકનો પી જાય. બોલો, હવે હેરાન જ થવાની વાત છે ને પહેલાં. એવો ધંધો મહેરબાની કરીને આપણે કરશો નહીં. પરંતુ શ્રીજી મહારાજ પોતે એમ કહે છે કે અમે એક દંડવત પ્રણામ અધિક કરીએ છીએ. શ્રીજી મહારાજ બોલ્યા છે છેલ્લાનું બીજું, સર્વે હરિભક્તને હું અતિશય પ્રકાશે યુક્ત દેખું છું, અતિશય પ્રકાશયુક્ત દેખું છું. એટલે પણ આપણને નથી દેખાતું તો આપણી માઇક દ્રષ્ટિ ના દેખાય, એ કહે છે કે છે એટલે છે. અને મહારાજ બોલ્યા છે કે નથી બોલ્યા? જેતલપુરની સભામાં મહારાજ બોલ્યા કે ના બોલ્યા? બોલ્યા, આ સભામાં આપણ સૌના તેજો માયા ભાઈ તાન છે, છટા છૂટે છે તે જને જણ પ્રગટિયા કોટી ઇન્દો છે. મહારાજે પોતે આ પ્રમાણપત્ર આપ્યું છે કે નથી આપ્યું? પહેલાં કે આ બધા મહારાજ કે અમારા મુક્તો છે. અને આ વાત મહારાજ કે હું નજરે પ્રકાશયુક્ત દેખું છું, એમાં જો લગાર પણ મિથ્યા કહેતા હોઈએ તો આ સંત સભાના સમ છે. તે સમ શા સારું ખાવા પડે છે? જે સર્વેને એવું અલૌકિકપણું સમજાતું નથી અને દેખવામાં આવતું નથી, પણ છે તો આમ જ. મહારાજ કહે છે તો આમ જ, તે સારું અમારે સમ ખાવા પડે છે. આપજી કે હમ ખાધા પછી તો બધા એના ઘેડ પડી કે નથી પડી, હજુ ક્યાં પડે છે? બસ આ વિચારમાં ડૂબેલા રહેજો કે આ બધા પરભાવના સંતો હરિભક્તો બધા પરભાવના છે. હવે બાપાશ્રીની એક વાત વાંચું છું, જરા ધ્યાનથી સાંભળજો મુક્તો. બાપાશ્રીની પહેલા ભાગની 72મી વાતમાં બાપા શું બોલ્યા છે સાંભળજો. બાપા કે આજ તો અમારે અક્ષરધામની સભા કરવી છે. પછી બાપાએ શું કર્યું સાંભળજો. એટલામાં તો આટલું જ્યાં બાપા બોલ્યા એટલામાં તો સાધુની સભામાં પાછળ બેઠેલા, જો આમ પાછળ બેઠા હોય ને બધા, સાધુની સભામાં પાછળ બેઠેલા સાધુ, નાના સાધુના દેહમાંથી અને હરિજનોની પાછળ, હરિભક્તોની સભામાં પાછળ બેઠેલા, પાછળ બેઠા હોય ને એ પાછળ બેઠેલા હરિભક્તોના દેહમાંથી તેજ છૂટવા લાગ્યું. લ્યો, આમથી તેજના ફુવારા છૂટવા માંડ્યા. સભા વચ્ચે મારા બાપાએ આવું દેખાડ્યો, આમથી તેજ છૂટે ને આમથી તેજ છૂટે, નાના નાના સાધુ, નાના નાના હરિભક્તોમાંથી. બોલે આગળ બધા ખાંટું બેઠેલા ને, આ બધા જો ખાંટું આપણે આગળ બેઠા હોય ને પહેલા, એમને હેઠા ઉતારવા માટે, એમનો મદ ને છે અહંકાર આવી ગયો હોય ને હેઠો ઉતારવા મહારાજે વાયલામાંથી તેજ છોડ્યું. અને આ બનેલી હકીકત બાપાની વાતમાં પહેલા ભાગની 72મી વાત એમાં શું કહે છે?
આ દાદાઓને દેખાડવા માટે, દાસ કરવા માટે દેખાડ્યું. શું કહે છે? પાછળ બેઠેલા હરિભક્તો અને સંતોમાંથી તેજ છૂટવા લાગ્યું, તે સર્વત્ર તેજ થઈ રહ્યું. તે જોઈને આગળ ગાદી તકીએ બેઠેલા મોટા મોટા સંતો તથા આગળ બેઠેલા મોટા મોટા હરિભક્તો સંકોચાવા લાગ્યા, જે આ તો આપણાથી બહુ મોટા લાગે છે. તેજ છોડ્યું ને ત્યારે મારે બધા એમ થયું કે મારું બેટું આપણે તો આપણામાં તેજ નથી દેખાતું ને આ તો બધા તેજોમય છે. હા, હેઠા ઉતારવા હતા ને એટલે એમની આગળ કેમ બેસાય, એમની આગળ આપણાથી કેમ બેસાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે આગળ બેસવું એ તો આ લોકની રીતિ છે, તે બેસવું તો ખરું. સાંભળજો, આગળ બેઠેલા બધા રીતિ છે એટલે આપણે આગળ આવીને બેહી તો ગયા, આ લોકની રીતિ છે ને મહારાજે કીધું છે શિક્ષાપત્રીમાં કંઈ મોટા હોય વ્યવહારે તો એમને આગળ બેહાડવા, સમજ્યા? મહારાજે કીધું છે. પરંતુ મહારાજ શું કહે છે? આ લોકની રીતિ છે તે બેસવું તો ખરું, પણ દેહ કરીને જે નાના હોય તેમની મર્યાદા રાખવી અને એમ જાણવું જે સર્વે મોટા છે પણ આપણને લોક વ્યવહારે આગળ બેસાડ્યા છે, પરંતુ એમને ક્યારેય નાના ન સમજવા. આ બધાય મહારાજના મુક્ત છે એમ સમજવું. આ શ્રીજી મહારાજના શબ્દો છે. બોલો લ્યો, આ ભગવાન સ્વામિનારાયણના બાપાશ્રીની વાતોના શબ્દો છે. આ મહારાજને મોટાનો અભિપ્રાય આપણે બધાએ સમજી રાખવાનો છે